નમસ્કાર દર્શકો, હું વનરાજ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠા ગામેથી એક અનોખી અને રહસ્યમય ઘટના સામે આવી છે। કોઠા ગામે આવેલા રામદેવપીરના મંદિરના ગ્રાઉન્ડમાં આવેલું એક લીમડાનું ઝાડ છેલ્લા 23 દિવસથી સતત દૂધ જેવા સફેદ રંગના પ્રવાહને વહેતું જોવા મળી રહ્યું છે। આ ઘટનાને લઈ અલખધામ કોઠા ગામે તથા સુખરામદાસ મહારાજના જણાવ્યા મુજબ લુણાવાડા તાલુકાનું અરીઠા ગામ છે ને અરીઠા ગામની અંદર રામદેવ મહારાજનું મંદિર છે અને અહીંયા એક મંદિરના આગળ એક લીમડાનું ઝાડ છે અને આજે સતત 23મો દિવસ છે અને એમ કે દૂધના જેવો કલરમાં જે હોય એ પ્રવાહી આપણને ખબર નથી પણ સતત વહે પડે છે એમ કે એમાં એક કહેવત છે કે ભાઈ લીમડામાંથી દૂધ પડે છે તો પબ્લિક જોવા માટે પણ આવે છે જેમ જેમ ખબર પડે એમ। અને મારું નામ સુખરામદાસ મહારાજ છે। હું આ મંદિરનો પૂજારી છું અને પૂજારી તરીકેનું કામ કરું છું। મહારાજ કેટલા દિવસથી દૂધ જેવો પ્રવાહ ચાલુ છે? આજે 23મો દિવસ આજે આવેલો છે। અનોખી ઘટનાને લઈને અલખધામ કોઠા ગામ અને સુખરામદાસ મહારાજના જણાવ્યા મુજબ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઝાડના દર્શન માટે ઉમટી રહ્યા છે। વિશ્વાસ ન કરનારા લોકો પણ જાતે સ્થળ પર જઈ આ દૃશ્ય નિહાળી રહ્યા છે। ચમત્કાર કે કુદરતી પ્રક્રિયા, આ પ્રશ્ને સમગ્ર મહીસાગર જિલ્લોમાં ચર્ચા જગાવી છે। વિડિયો વાયરલ થયા બાદ અમારી ટીમે સ્થળ પર જઈ મંદિરના પૂજારી સાથે વાતચીત કરી વિગતો મેળવી છે। આ સમાચાર પર નજર રાખશો। આપ જોડાયેલા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ સાથે।